હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ હાલ ચોટીલા ડુંગર, જે આપણે વાત હતી જૂના વિડીયોમાં. તો હાલ અહીંયા વરસાદ પણ આવી રહ્યો છે, તો ગરદી ખાસી એવી ગરદી છે, જોઈ લો. મારી સાથે જીતુભાઈ પણ છે અને મનસુખભાઈ. જીતુભાઈ આગળ ચડી ગયા છે. મનસુખભાઈ, હું ને સાગરભાઈ. તો આપણે હાલ ડુંગર ચડી રહ્યા છીએ અને આગળ ચાલો આપણે માતાજીના દર્શન કરીએ, ત્યાં મળીએ આપણે. તો ચાલો મળીએ વિડીયો આગળ. મિત્રો, ગરમી છે કે છે? આપણે ચડી ગયા છે. તમે જો આ ચોટીલા શહેર છે. આપણે ચડી ગયા છીએ. થાકી ગયા, વિસામો કરવા બેઠા છે. જીતુની આવે છે આપણી પાછળ. એક વર્ષ પછી વિડીયો પાછો બનાવી. એક વર્ષ પછી પાછા આપણે ચોટીલા આવી. એક વર્ષ પહેલાં આપણો વિડીયો હતો, તો તમે જોઈ શકો છો. હવે જીતુભાઈ આવતા દેખાય છે આપણે. જીતુભાઈ ને સાગરભાઈ આવે છે. જીતુ ને સાગરભાઈ આવી રહ્યા છે. સાગરભાઈ, જીતુભાઈ ચાલ આવો. થાકી ગયા હો ભાઈ. પણ આપણે અડધો ચડી ગયા છે, અડધો ડુંગર ચડવાનો બાકી છે. તો હાલ આરામ કરવા બેઠા છે. તો થોડીક જ વારમાં આપણે આગળ નીકળશું. તો મળી રહ્યા આગળ વિડીયોમાં. મુન્નાભાઈ થાકી ગયા. મારો ભાઈ મુન્નાભાઈ જો પરસેવો રેપ જેપ થઈ ગયો. જોઈ લો, પરસેવો પડાઈ જો. હાલો હવે આગળ ને વધી આપણે. પરસેવો જોઈ લો બાપુ તમે. હો, પરસેવે રેપ જેપ થઈ ગયા ભાઈ. મિત્રો, આપણે થોડાક જ પગથિયા દૂર છે, આપણે આવી ગયા છીએ મંદિર પાસે. તો હાલ હવે આપણે આગળ જઈને મંદિર માતાજીના દર્શન કરીશું. આપણે આટલું બધું ઉપર ચડીને આવ્યા છીએ. તમે લીલોતરી જુઓ ચારે બાજુ. કેવો રહ્યો મિત્ર એક્સપિરિયન્સ? કેવો છે આપણો? બહુ ભાઈ જીતુભાઈ ને તો પરસેવો રેપ ગરમી છે. દિલના ધબકારા વધી ગયા ભાઈ. અરે મુનાભાઈ કઈ કે શું કે મુનાભાઈ તમે કેવું રહ્યું? મજા આવી? સાગરભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? જોરદાર કે જીરો? બહુ આનંદ આવ્યો. ચાલો તો મળીએ આપણે આગળ. હેલો મિત્રો, તો આપણે હાલ આવી ગયા છીએ મંદિર પરિસરમાં. તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા. તો મારી સાથે બનારો વિડીયોમાં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો.
આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે તળેટીમાં. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય માતાજી લખી દો. હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. તો ચાલો જય માતાજી. ઉભા તો નીચે જય માતા. તમે ચોટીલા તો આવ્યા હશો પણ આ વનમાં આવ્યું હશે તમે નહીં જોયું હોય તો આ છે આપેલામાં ભક્તિ વન. બહુ મસ્ત આવ્યો ફોટો પાડે ખાવા આગળ. વંદે વંદે માતરમ વંદે વંદે માતરમ વંદે. ભક્તિવન ગાર્ડનો હરિયાળી હરિયાળી. તમે જો એકવાર આવો એટલે તમારું મન પ્રસન્ન થઈ જાય. લીલોતરી તમે જુઓ, પક્ષીઓનો કલરવ જુઓ અને ખિચકોલી બેન પણ જુઓ તમે. પક્ષીનો તમે કલરવ સાંભળો. ચારે બાજુ હરિયાળી હરિયાળી. શાંતિનો અનુભવ કરવો હોય તો ચોટીલા આવો ત્યારે આ વનમાં આવજો.